હા પ્રકાશભાઈ, બોલો ને. બસ મજા કરું છું. આ ફાર્મ પર જ છું હમણાં. આ છેલ્લા 15 દિવસથી ફાર્મ પર જ રહેવા આવ્યો છું. આ ફેમિલી સાથે જ હોય ને યાર. બસ જો મજા છે. સ્વિમિંગ પુલ છે, આ ઝાડ છે, આંબાના ઝાડ નીચે બેઠા છીએ. બહુ મસ્ત વાતાવરણ છે. હા તે આવો યાર, આવો. પણ જો એકલો ના આવતો, તારા છોકરાઓ અને ભાભીને બધાને લઈને આવો. હા તે 2-4 દિવસ રહીશું, એન્જોય કરશું, એમાં શું વાંધો છે. હા તો કઈ નહીં, આવ. પણ ફોન કરીને આવજે પેલા. હા વાંધો નહીં. ચાલો, એટલે વિનોદ શું કરતો હશે? એનો પણ ફોન ઘણા દિવસથી નથી. એની સાથે વાત કરવી પડશે. બસ આ આંબાના છાંયે બેઠો છું અને જો શાંતિથી મારા મિત્ર સાથે વાત કરતો હતો. બોલો. તમે તમને કહ્યું હતું કે વેકેશનમાં ફરવા લઈ જશો અને અડધું વેકેશન પતવા આવ્યું પણ તમે તો કશું બોલતા જ નથી. ફરવા લઈ જશો? આ તો ફરવા તો લાવ્યો છું. આ ફાર્મ હાઉસ આપણું જ છે. અહીંયા જો ને, આજે તો કીધું ને 15 દિવસથી અહીંયા બેઠા છે. સ્વિમિંગ પુલમાં સવારે નાહવાનું, સારું સારું ખાવાનું, હોટલમાં ઓર્ડર આપીએ એટલે ખાવાનું આવી જાય, જે જોઈએ તે ખાવાનું આવે. અને તમારા મા દીકરીની ચોઈસ કેવી છે? પંજાબી, ફલાણું, ઢીકણું. કઈ વાતની કમી છે તમારા લોકોને અહીંયા? પપ્પા કંટાળો આવે છે હવે અહીંયા. કંઈક સારી જગ્યાએ લઈ જાઓ તો સારું છે. સારી જગ્યાએ? તો તમારા મા દીકરીના મતે કઈ સારી જગ્યા કહેવાય? બોલજો. સારી જગ્યામાં તો ઘણી બધી છે, પણ અહીંયા મનાલી સુધી લઈ જશો તો પણ ઘણું સારું છે. હા બરાબર છે. ઓહો, એથી આગળ તો તમે લઈ નહીં જાઓ. મનાલી જવા માટે મનાવા આવ્યા છો, ખરું ને? અરે જઈશું, પણ મેં શું કીધું, મારો ફ્રેન્ડ આવવાનો છે, 2-4 દિવસ રહેવા આવાય પછી આપણે જઈશું. એટલે તમારા ફ્રેન્ડ માટે થઈને અમારે અમારી લાઈફ એન્જોય નહીં કરવાની? કેમ તમારી લાઈફ એન્જોય નહીં કરવાની? એટલે અમારે તમારા ફ્રેન્ડની વેઇટ કરીને બેસવાનું. પપ્પા તું સમજાવવાને. એને શું સમજાવવું? પણ એ સાચું તો બોલે છે. દર વખતે મિત્રો મિત્રો મિત્રો. શું અમારી કોઈ લાઈફ જ નથી? શું તમે અમને ક્યાંય લઈ નહીં જઈ શકો ફરવા? અરે પણ ક્યાં નથી લઈ જતો? બધી જગ્યાએ લઈ જાઉં છું, અને છતાં તમે કહો છો નથી લઈ જતો, નથી લઈ જતો. એક વાત સાંભળી લો, હવે મારે ક્યાંય નથી લઈ જવાના તમને લોકો. બોલો શું કરી લેશો? એ તો અમને ખબર જ હતી કે છેલ્લે તમારો જવાબ આ જ છે. હા તો એ જ જવાબ હોય ને. લઈ આવ્યા આવા ભૂત બંગલામાં. બસ એ છોકરી, અને તું શીખવાડ બોલવામાં સભ્યતા રાખે કાંઈ. મારે નહીં, ખબર છે મને. હું તમારી સાવકી દીકરી છું ને, એટલા માટે આવું કરો છો. એક્સક્યુઝ મી, મિસ્ટર પ્રવીણ. હા? હા, પ્રવીણભાઈ નું ફાર્મ છે આ? હા, હું જ પ્રવીણભાઈ છું. બોલો ને. અચ્છા, આ જ પ્રવીણભાઈ છે. હા, મને તમારું જ કામ હતું. હાય, કેમ છો? અચ્છા, મજા છે. હા, મને પણ તમારું જ કામ હતું. અરે પણ મારી વાત સાંભળો. તમે લોકો કોણ છો એ મને ઓળખાણ ના પડી. હા, આ તમને અમારી ઓળખાણ પડી જશે. અમે અત્યારે છે ને એક રૂમ ગોતતા હતા, હે ને? હા, અમે બહારથી આવ્યા ને તો અહીંયા રૂમ ચેક કરતા હતા, પણ બધાએ કીધું કે અહીંયા તો કોઈના ત્યાં રૂમ નથી. એક પ્રવીણભાઈ છે, એમના ત્યાં એકાદ રૂમ મળી જશે તમને. આંટી, આ ભૂત બંગલો છે, ચાલશે તમારે? અરે અમે ભૂત જેવા જ છીએ, અમને બધું ચાલે. એક મિનિટ શાંતિ રાખીશ તું? હા, અમે તો શાંતિ જ રાખીશું ને. અમારે શાંતિ રાખવા સિવાય બીજું કામ શું છે, નહીં મમ્મી? પણ તમે અમને રૂમ તો આપશો ને અહીંયા? એટલે અમારે છે ને 15-20 દિવસ માટે અહીંયા રોકાવું અરે છે. પણ તમે લોકો શાંતિ રાખો, શાંતિ રાખો. હું વાત કરું છું ને. આ બંગલામાં તમારે રૂમ જોઈએ છે ને? હા, હા, કેટલા દિવસ માટે? 15-20 દિવસ માટે. હા તો કોઈ વાંધો નહીં. અને ગમી જાય તો 25-30 દિવસ બી થઈ જાય. હા તો કોઈ વાંધો નહીં. તમારે લોકોને અહીંયા રહેવું હોય 15 દિવસ 20 દિવસ, જો બધી સગવડ અહીંયા છે. સ્વિમિંગ પુલ છે, ઉપર એસી વાળો રૂમ છે, પાછળ આખો નાનો ગાર્ડન છે. એટલે આ બંગલો તમારો જ છે ને? હા હા, આ મારું ફાર્મ હાઉસ છે. અચ્છા. અને બીજા 2 બંગલા તો હજુ આગળ 1 કિલોમીટર છે. ના, અમારે તમારાથી દૂર નથી જવું, અમે અહીંયા જ બરાબર છીએ. તમારી નજીક. હા તો કોઈ વાંધો નહીં. ઉપરનો રૂમ એક ખાલી છે, તો પહેલા આપણે થોડી ચર્ચા ભાડા વિશે કરી લઈએ. ભાડા વિશે એ ચર્ચા? પછી કરીશું ને, રહીએ પછી જોઈ લઈશું. હે? હા, અમને કમ્ફર્ટેબલ લાગે તો ભાડું તો જે માંગો એ આપવા તૈયાર છીએ અમે. મારા માટે તો હંમેશા કમ્ફર્ટેબલ જ રહેશે, નહીં પપ્પા? આ કોણ છે? એમની દીકરી છું. તારું પતિ ગયું બેટા? તમારી દીકરી પણ છે? તો હા. પણ તમે સારા દેખાવ છો. તમને જોઈને લાગતું નથી કે તમારી દીકરી છે. એક આંટી, મિનિટ. એમની વાઈફ પણ છે. અચ્છા, જી, વાઈફ નમસ્તે. વગર તો દીકરી પોસિબલ નહીં હોય ને, એટલું તો યા. સમજ પડી. ઠીક છે, હવે તમે લોકો એક કામ કરો, જાઓ તમારું કામ કરો અત્યારે.
તમે લોકો પાછા જતા રહો અહીંયાથી. તમારી કોઈ જરૂર નથી. હા પણ અમને જરૂર છે ને, બસ અમને જરૂર છે. બેટા, હું વાત કરવા માટે અહીંયા ઊભો છું ને, તારે બોલવાની જરૂર નથી. તું જા, આ છોકરીને લઈને ઉપર જા. ચલો મમ્મી. હા એમ પણ અમારે શું બોલવાનું હોય? ઇન્સલ્ટ જ કરે બધાની સામે. બોલે જ કેટલું બધું. આ તમારી જ દીકરી છે ને? હા, એ મારી દીકરી છે અને થોડો એનો મમ્મી જેવો ચીડિયો સ્વભાવ છે એટલે બોલે, પણ મને એનો કોઈ વાંધો નથી. અચ્છા, હું શું કહેતો હતો, તમારે લોકો રૂમ જોઈ છે ને? હા. તો પણ તમારો સામાન અરે અમારો સામાન ગાડીમાં જે ડ્રાઈવર છે અમારી પાસે એ Okay. મૂકી જશે હમણાં. તો કઈ વાંધો નહીં, તમે લોકો આવો, હું રૂમ બતાવો. હા હા હા, હું ડ્રાઈવરને ખાલી કહી દઉં. હા. એ બહુ હા. મોટો મુર્ગો પકડાઈ ગયો ને. સાચે યાર, આ બંગલો જોઈને તો એમ થાય છે કે કાયમ માટે અહીંયા જ રહી પડીએ. સાંભળ ને, આ તો ફક્ત ફાર્મ હાઉસ છે જે વીકેન્ડ માટે યુઝ કરતા હશે. ખુદનો બંગલો કેવો હશે આ માણસનો? હા યાર, આ તો બહુ પૈસાવાળો લાગે છે. આને તો હું જ પટાઈશ. ચાલો પેલા રૂમ તમે પેલા જોઈ લો, પછી આપણે આગળ બીજે ચર્ચા કરી લઈશું. એ આવ્યા. આવીએ, આપણે બે પટાવીએ. આવશે. આવશે, ચાલ ને. જોયો? હા. રૂમ તો મેં તમને બતાવી દીધો. કેમ લાગ્યો? અરે એકદમ ફર્સ્ટ ક્લાસ. રૂમ તો બહુ જ સરસ છે અને મસ્ત હોલ તો બહુ મસ્ત છે. અહીંયા બેસવાની કેટલી મજા આવે ને. હા, અને બીજું શું કહું, હમ. મેં તમને બધી સગવડ બતાવી દીધી. રૂમમાં એટેચ સંડાસ બાથરૂમ બધું ઓકે છે અને કબાટ છે, એમાં પહેરવા ઓઢવાના કપડા, લુંગી, ચાદર બધું છે. અને કોઈ પણ જરૂર બીજી હોય ને તો મને કોલ કરી દેજો, આપણે બહારથી મંગાવી લેશું. હા, તમને જ કહીશું, આ તમારી વાઈફ ને નહીં. હા, એમની સાથે અમારું અને- છે ને કઈ સેટિંગ બેસે એવું નથી લાગતું. હું તમને શું કહું છું, આ તમારા વાઈફ અહીંયા જ રહે છે? હમણાં અમે લોકો 15 દિવસ માટે આ ફાર્મમાં આવ્યા છીએ, ઓકે. તો આપણે થોડી ભાડાની અને એવી ચર્ચા કરી લઈએ. અરે ભાડાની ચર્ચા થયા કરશે. એમાં શું છે, અત્યારે રૂલ્સ છે કે આઈડેન્ટિટી તમારું લેવું, આધાર કાર્ડ છે, આ છે, અરે તે છે. બધું મળી જશે. બધું મળી જશે અને ભાડાની ચિંતા નહીં કરો. જો અમને અહીંયા ગમશે ને તો અમે તમને ડબલ ભાડું આપશું. અરે ટ્રિપલ ભાડું આપીશું. વાત ખાલી અમને ગમવું જોઈએ. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. અરે. હું શું કહું છું, તમે અહીંયા રહો એનો મને પ્રોબ્લેમ નથી. અચ્છા. તમારે 5 દિવસ 10 દિવસ, પણ હું શું કહું છું, આ મારી પત્ની છે ને એ થોડી વહેમીલા સ્વભાવની છે. ભલે ને રહી, અમને શું તકલીફ છે? એટલે અમારે એમની તમને સાથે કોઈ શું તકલીફ ના હોય તો અમને પણ કોઈ તકલીફ નથી. મારી વાત સાંભળો, પણ તમારું આ શહેરમાં બીજું કોઈ રિલેટિવ છે ખરું કઈ? તમે છો ને હવે. રિલેટિવ હોતે તો અમે અહીંયા આવતે. હમ. કેવી વાત કરો છો? અમે બંને બેસ્ટ ફ્રેન્ડ છીએ અને આમ જ આમ ફરવા નીકળી ગયા છીએ. પણ મેડમ, હું શું કહું છું કે તમે મેડમ બેવ- નહીં, ફાલ્ગુની. મારું અચ્છા, નામ ફાલ્ગુની છે. આ તમે મને ફાલ્ગુની ફાલુ પણ કામ. કહી શકો છો. કામિની અને ફાલ્ગુની. ફાલુ. ફાલુ. તો હું શું કહું, હમ. તમે બેવ મેરિડ કે અનમેરિડ? અરે એ બધું તમે છોડો ને, તમે જો, કામથી કામ મારી વાત રાખો. સાંભળો, મારી પણ વાત આપણે સાંભળો. મેરિડ તમને કયા એંગલ થી લાગે છે કે વી આર મેરિડ? ના, અત્યારે સમય એવો છે ને કે પરણેલા પણ એ રીતે રહેતા હોય ને એમ લાગે કે આ બંને કુંવારા હશે. તો અમે પણ આ અમારા તો જસ્ટ હું પૂછું છું કે આ થોડી ફોર્માલિટી માટે. પ્રવીણભાઈ, અમે મેરિડ હોત તો અમે અમારા હસબન્ડ જોડે ફરવા નહીં આવતે? અમે બે એકલા શું કામ આવતે? એ પણ એક પોઈન્ટ ની વાત છે. તો પછી? પછી અમે બધી પોઈન્ટની જ વાતો કરીએ છીએ, પણ હજી લાગે તો છે તમારી ટીમ લાઈટ છે. હજી તો અમે કયા કયા પોઈન્ટ કાઢશું એ તમને ખબર જ નથી. ના ના, મારો કહેવાનો મતલબ કે જો ભાડે રૂમ આપવાની હોય ને હમ. તો અમુક સરકારના રૂલ્સ હોય તો એ ફોલો કરવા પડે. હવે ફાર્મ હાઉસ તમે- પર કયા સરકારના રૂલ્સ જોવા આવવાનું છે અને કોઈ? તમે આપણા રૂલ્સ જુઓ ને, હા આપણા ખુદના બનાવેલા રૂલ્સ પર કામ કરીએ. હે? હા. ઠીક છે, તો જો તમને રૂમ માફક આવી ગયો હોય તો તમે આજથી તમારું ભાડું આપણે આજથી? ચાલો. અત્યારથી અત્યારથી જ. કારણ કે હા અમારી પાસે કોઈ જગ્યા જ નથી. હા, તો અત્યારથી જ તમારા માટે આપણું મીટર ચાલુ, બરોબર? મીટર? મીટર ચાલુ. કોણસા મીટર? ભાડાનું. અચ્છા, ભાડાનું. યાર તમે છે ને આ આવી ચીપ વાતો નહીં કરો હો. આ પણ ભાડું આપણે કઈ ભાડું આપ્યા વગર જતા રહેવાના હોય એવું લાગે છે અમને. મિસ ફાલો Yes. હું શું કહું છું હમ. કે મારો બીજો એક રૂલ્સ છે કે બોલો ને. હું એડવાન્સ ભાડું લઉં છું. એટલે તમારે મને જો 20 દિવસ કે 25 દિવસ રહેવાનું હોય ને તો એનું ભાડું મને પ્લીઝ અત્યારે કેશ આપવું પડશે તમારે. મિસ્ટર પ્રવીણ, અત્યારે કેશ કોણ લઈને ફરે છે? હા, તો કઈ નહીં, જીપે કરી આપો. અરે હા. પણ તમે કેમ આટલા પૈસા કરો છો?
આટલા મોટા ફાર્મ હાઉસના માલિક છો, તમે પૈસા પૈસા કરો છો, આટલા ગદ્દા લાગો છો તમે. પહેલી વાત તો એ કામિની, આપણે કઈ પૈસા આપ્યા વગર જતા રહેવાના હોય એવું લાગે છે તમને? અમારા પહેરવેશ પરથી અમને જોઈને એવું લાગે છે કે અમે પૈસા અરે આપ્યા વગર ના જતા ના ના, એવું નથી. હું એવું નથી કહેવા માંગતો, પણ હું તો એટલું ચોકસાઈથી, મારું કામ કેવું છે, એકદમ ચોકસાઈથી હોય ને તો આપણે બધાને સારું પડે. કે કાલે ઉઠીને તમે પણ મને ન કહી શકો કે તમે મારી પાસે 200 રૂપિયા વધારે ભાડું લીધું, અને મને એવું ના લાગે કે અમે તમે તમને ઓછા. 2000 વધારે આપશું, તમે એની ચિંતા નહીં કરો, ખાલી અમને ફાવવું જોઈએ. અમને પણ છે ને ભાડાની વધારે ચિંતા. ચાલ આપણે જઈએ બીજે કશે શોધી લઈશું. ના ના ના, એવું નથી. મારું એ કહેવાનું એવું નથી. તમે તારે કમ્ફર્ટેબલ હોય તો રહો. તમે મને ભાડું પણ તમે કઈ અમને નહીં. કમ્ફર્ટેબલ થવા તો દો. હા, અચ્છા ચાલો, કમ્ફર્ટેબલ કરો અમને. હા, પછી વાત. મને એક વાત સમજાવો. તમારા માટે અહીંયા રહેવાનું આજથી કમ્ફર્ટેબલ. હમ. હું કોઈ જાતનો તમને વિરોધ નહીં કરું. હમ. બસ હવે રાજી? રાજી. બસ હવે કઈક અમને પણ દિલ ખોલીને રહેવાની મજા આવે. કોઈ વાંધો નહીં. તમારો સામાન અંદર મુકાવી દો અને જો બિંદાસ રહેજો. અહીંયા તમને કોઈ વાતની કોઈ અડચણ નહીં થાય, કોઈ વાતનો વિરોધ ન થાય, કોઈ રોકટોક નહીં થાય. અને કદાચ મારી વાઈફ અને મારી દીકરી કદાચ બોલે ને તો મારું કહી દેવાનું કે ભાઈ પ્રવીણ સર સાથે વાત થઈ ગઈ છે, એટલે તમારે વચ્ચે બોલવાનું નહીં. આવું તમે કહી શકશો, એમ બરોબર? તો તમે ચિંતા નહીં કરો, અમે પેલો મંત્ર ખૂબ સારી રીતે જાણીએ છીએ. પેલો કયો મંત્ર? ओम इग्नोराय नमः. इसको हम रोज बोलते हैं, रोज योगा करते हैं, रोज बोलते हैं. બીજી વાત તમને કહેવાની રહી. હા? જો અમે આ છે ને સિટીમાં અમે નવા છીએ, અમને અહીંયા ક્યાં શું મળે છે, ક્યાં શું જોવા જેવું તમને કાંઈ જ ખબર નથી. તો અમને તમારી જરૂર પડે ને તો અમને જોડે લઈ જાઓ. હા તો કોઈ વાંધો નહીં. મારી વાત સાંભળો. તમારે જ્યાં ફરવા જવું હોય ને ત્યાં મને 5 મિનિટ અગાઉ કહી દેજો, હું સાથે આવી જઈશ, બરોબર? હા, એમ પણ આપણો ડ્રાઈવર તો આજના દિવસ માટે જ છે, એ તો જતો રહેવાનો છે. એટલે પછી અમને કશે કઈ નહીં, ફરવા મારી ગાડી છે ને, મારી ગાડીમાં લઈ જઈશ. હા હા, કેમ નહીં? તો હું જાઉં? ક્યાં? મારું કામ પતાવો ને અરે બીજું. અમારી જોડે વાતો કરો ને, ચાલો ને. જો હવે તમે લોકો અહીંયા 20 દિવસ રહેવાના જ છો, વાતો થવાની જ છે, પણ હું જરૂરી કામ છે ને પતાવી દઉં. અમારાથી તો અમે જરૂરી પણ કામ ફ્રી છીએ ને. પણ બરોબર છે, પણ મારું એક અર્જન્ટ કામ છે. હા તો પેન મારી તમારે છે? હા. હા, લઈ લો. છે. હું લાવ, હું મૂકી આવું. ના ઓકે ઓકે ઓકે, હું કલાકમાં આવી જઈશ બસ. ઓકે? કલાક? હા. એક અરે કલાક? હું શું કહું છું, બેસો ને શાંતિથી. મારે જવું પડે એમ છે, હું જઈને આવું છું. ઓકે પણ- ચાલો. અરે હું શું કહું છું, અમારા દિવસે શું હોય અત્યારે કામ તમારી જોડે? અરે જવા દે બસ ને. બસ, જેટલા રિલેક્સ જલ્દી જશો એટલા રિલેક્સ જલ્દી આવશો. રિલેક્સ. હા, આમની વાત સાચી છે. તો હું જાઓ, જાઉં, જાઓ. પાછો જાઓ. આવું. હા. ઓકે. જવું જ છે તમારે? જલ્દી આવજો. હા, ઓકે ઓકે. શું લાગે છે તને? એક્સક્યુઝ મી, આ પ્રવીણભાઈ નું ઘર આ જ છે? હા આ જ છે. આ- તમે કોણ? હું એકચ્યુઅલી અહીંયા રેન્ટ ઉપર રહેવા આવી છું. ઓનલાઈનમાં ઇન્ક્વાયરી કરી હતી. અચ્છા તો બોલો. તમે બોલો, શું છે રેન્ટ ને બધું, અને ક્યાં રહેવાનું છે, કોની સાથે વાત કરવાની છે? મારી સાથે જ, કારણ કે હું પ્રવીણભાઈની દીકરી જ છું. અચ્છા. આ છોકરી એટલી બધી મોડર્ન છે તો આની માં પણ કઈ ઓછી નહીં હોય. આ પ્રવીણભાઈ નક્કી બહુ પૈસાદાર પાર્ટી લાગે છે. ઓ મેડમ, ક્યાં ખોવાઈ ગયા તમે? કઈ નહીં, એ જ વિચાર કરતી હતી કે આમ ફાર્મ હાઉસ બહુ મસ્ત દેખાય છે, ફોટામાં જેવું લાગતો હતો ને એના કરતા વધારે સરસ દેખાય છે. એટલા માટે જ તો અમારા ફાર્મ હાઉસમાં બધા આવે છે. હા, તો શું રેન્ટ શું કીધું તમે? જુઓ, તમારે સિંગલ રૂમ જોઈએ છે કે શેરિંગ? સિંગલ જોતો હોય તો 5000 અને એડવાન્સમાં પણ તમારે આપવા પડશે, અને શેરિંગ જોતું હોય તો આમ તેમ થઈ જશે ઓછામાં. ના તો તમે શેરિંગ જ રાખો. અચ્છા, સિંગલ લઈ લો ને, સિંગલ સારું પડશે. બસ સારું તમને પડશે, અમને નહીં. એવું લાગે તો તમે પપ્પા સાથે વાત કરી લેજો. ના, તમે શેરિંગ રાખો ને. શેરિંગમાં એક્ઝેક્ટ શું ભાડું રહેશે? સમથિંગ 2500-2000 જેવું રહેશે. હા, તો એ ચાલશે. તો વાંધો નહીં. બાકી સિંગલ લીધો હોત તો થોડુંક બેટર થાત. પણ મેમ ઓનલાઈન ઇન્ક્વાયરી તો કરી હતી, અને આ શેરિંગમાં કોણ છે?
એકચ્યુઅલી બે લેડીઝ આવ્યા જ છે તો એમની સાથે તમને શેરિંગ કમ્ફર્ટેબલ થશે. અચ્છા, હમ. 3 લોકો એક જ રૂમમાં? હા, શેરિંગ કોને કહેવાય મેડમ? હા હા, સારું સારું. કોણ છે એ લેડીઝ, બતાવી દો ને મને. સારું, અને થોડા ઘણા રૂલ્સ પણ છે, હું તમને સમજાવી દઉં. ચલો. સારું. કામિની, હું શું કહું, આપણે બે ઓછા હતા કે શેરિંગ માટે આ લોકો પેલીને પણ પરમિશન આપી દીધી? ખબર નહીં શું થવા બેઠું છે. અને કોણ છે? હાય, હું રીતિકા. હાય. હાય, એ જ ને અહીંયા પેલું શેરિંગ હાય. શેરિંગ માટે. હા હા, એ જ. તમે બંને એ જ છો ને? હા હા. હા, તમને જોઈને જ ખબર પડી ગઈ કે તમે અહીંયા ભાડા ઉપર જ રહેવા આવ્યા છો. હા, તો એટલે ના, એટલે એમની દીકરીને તો મેં મળી જ લીધું છે અને એમને મમ્મીને પણ જોઈ લીધા છે એટલે. હા, તો તું પણ તો ભાડા પર જ રહેવા આવી છે ને? હા, તો શું થઈ ગયું? પણ તો શું થઈ ગયું? તો અમારે પણ શું થઈ ગયું? અરે, મેં ક્યાં કીધું કે કઈ થઈ ગયું. એમ કહું છું કે પણ તું તો આ શહેરની હોય એવું જ લાગે, તો તારે અહીંયા ભાડે રહેવાની શું જરૂર પડી? એમાં એવું છે ને કે હું છે ને ગરીબ ઘરની છોકરી છું. હા, મને જોઈને લાગતું નહીં હશે કારણ કે ના લાગે છે લાગે છે. હા, થોડું થોડું લાગે જ છે. જે હોય તે એકચ્યુઅલી છે ને મને પહેલેથી જ આમ એકદમ આમ મોડર્ન રીતે જીવવાનો બહુ શોખ છે અને મારા મમ્મી પપ્પાને આ બધું ગમતું નથી એટલે આ લોકોને કહેતા નહીં હું મારું ઘર છોડીને ભાગીને આવી ગઈ છું. ઓહ, આપણા જેવું છે. શું થયું? હા, કઈ નહીં. સાચી વાત છે. આ મોડર્ન રહેવું હોય ને તો ઘરથી તો દૂર થવું જ પડે. એ અમારી જ ને. જેમ અમારે થોડું એવું જ છે. હા, અને સાચું કહું ને તો હવે મેં વિચારી લીધું છે. અત્યારે એમ પણ મારી ઉંમર છે, હું છે ને એક બહુ આમ પૈસાદાર પાર્ટી હોય ને, આ ફાર્મ હાઉસ જોયો કેટલું સરસ છે, કેટલી પૈસાદાર પાર્ટી લાગે છે, એટલે આવી જ કોઈ પૈસાદાર પાર્ટીને જોઈને છે ને હું પરણી જઈશ. અરે શું વાત કરે છે? તારી ઉંમર તો હજી બહુ નાની છે, આવું ન વિચારાય. હજી અમે એવું વિચારીએ તો ચાલે. હા, એટલે તમારા લોકોના લગ્ન નથી થયા હજી? થઈ ગયા છે લગ્ન, પણ અમને મજા નહોતી આવતી, આમ ફાવતું નહોતું, એટલે અમે અહીંયા આવ્યા છીએ. એમાં શું છે કે અમને પણ છે ને આવી જ લાઈફસ્ટાઈલ પસંદ છે. આમ પૈસાવાળી પાર્ટી હોય, કરોડપતિ ઘર હોય, જ્યારે જે વસ્તુ જોઈતી હોય આમ આંગળી મૂકીએ ને એટલે આપણી થઈ જાય. અને અમારો ઘરવાળો છે ને એક નંબરનો ચીરકુટ જેવો કંગાલ હતો, કઈ સમજતો જ નતો. મારે એવું જ હતું. અરે કમાતા તો એને આવડતું જ નહોતું, આમ કાયમ પૈસાની મગજમારી જ હોય, એટલે અમે બંને છે ને ડાયવોર્સ લઈ લીધા. શું વાત કરો છો? હા, અને કોઈને કહેતી નહીં. તો હવે આગળ તમારા લોકોનું શું પ્લાન છે? પ્લાનિંગ એ જ હોય ને કે આવી કરોડપતિ કોઈ પાર્ટી હોય જેની પાસે એને જોઈએ ફસાઈએ. એટલો રૂપિયો હોય, એને ફસાવી લઈએ અને લગ્ન કરી લઈએ. એટલે તમે લોકો આ જે પીએસ અરે તમને લોકોને શરમ આવી જોઈએ. આવું બધું કઈ વિચારાય? આ તમે લોકો પરણી ગયા છો. હા, તો તું કુંવારી છે, તારે વિચારાય આવું? હા, એ જ તો. હું તો કુંવારી છું, હું તો ગમે તે કરી શકું. અરે તારી ઉંમર જો અને પેલાની ઉંમર જો. પૈસા જોઈતા હોય ને તો પછી ઉંમર નો જોવાની હોય. અરે ઉંમરનો જોવાની હોય એટલે પૈસા બધું છે એ માયના, હા, પણ ઉંમર પ્રમાણે તારી ને એની જોડી જામવી તો જોઈએ ને. હજી અમારી હાથે ચાલે. આ તારે આવું બધું નહીં વિચારવાનું હોય, તને તો કોઈ બીજો સારો છોકરો એ મળી જશે. હા, બધી જ ખબર છે મને. તમે લોકો જાણી જોઈને એવું કરો છો જેના લીધે હું તમારી કોમ્પિટિટર નહીં બની જાઉં. હા, તો એમે બને એવી નથી તું, અમને એવી ટેન્શન નથી કઈ. તું એમે બને એવી નથી, પણ તું તારી જિંદગી શું કામ બગાડે છે, અમે એમ કહીએ છીએ તને. અચ્છા, તો તમે લોકો શું એને અડધો અડધો લેવાના છો? અમે શેર કરીને રહીશું, અમે વાહ. નક્કી કર્યું છે. સરસ ભાઈ, સરસ. હા, જો બધા બે પત્નીઓ રાખે જ છે. હા, ખબર અમે છે? એક પતિ રાખીશું, બે પતિ. તો એની જે પત્ની છે એનું શું? અરે અરે તો અમે એ તો- ડાયવોર્સ લેવડાવી દઈશું ને, એની ચિંતા તું નહીં કર. અને એની ચિંતા તો એ કરશે, આપણે શું કામ કરીએ? અરે આપણે નહીં, આપણે હા, એને આપણામાં નહીં સામેલ કરવાની. તારે અમારી જોડે રહેવું હોય તો વાંધો નથી, અને તારે અહીંયાથી જવું હોય તો બી વાંધો નથી.
નિકાહ આપણી સાથે રાખવાના. છોકરાને હમ બહુ શાતિરથી મન લાગે છે. બધી જ ખબર પડી ગઈ છે મને. મારે શું કરવું છે ને એ હવે મને ખબર પડી ગઈ કે શું કરવું તમારા છે? લોકો સાથે કેટલી વાત કરવાની અને કેટલી નહીં. અને મારે મારા આગળના ભવિષ્ય માટે શું વિચારવાનું છે ને એ પણ મને ખબર પડી ગઈ. હા, ખબર થેન્ક પડી? યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. તું જા હમણાં જ હા, ઘર છોડીને નીકળી જા. હા હા નીકળી જઈશ. હા, બધું લઈને. શું બધું લઈને? કઈ નહીં તમે ચાલુ રાખો. સામાન ને? હા. વિચારો વિચારો જે વિચારવું હોય બધી જ છૂટ છે તમને. એ હું શું લઈને જઈશ ને એ તો ખબર પડી જ જશે તમને. આ શું બકબક કરે છે? જા તું તારું કામ કર, અમને બેસવા દે. જા. હા હા બેસો બેસો અને સપના જુઓ. બસ હકીકત હું બનાવી લઈશ ને. શું બનાવતી? અમે હકીકત બનાવી દઈશું. આ શું બોલીને ગઈ? તને કઈ સમજ પડી? ના ના, એ બોખલાઈ ગઈ છે. એને હા. ખુદને નથી ખબર એને શું કરવું છે. આ રૂપિયો જો ને એટલે એની હાલત આવી થઈ ગઈ છે. સાચું કહું ને તો આપણી કોમ્પિટિટર જ લાગે છે યાર. કયા એંગલ થી લાગે છે તને? અરે એંગલ થી નહીં જો, દિમાગથી જો. અરે છોડ તું ચિંતા યાર. ચાલ પીએસ ને પટાઈએ. પણ એ ક્યાં ગયા હતા ને? અરે ઘરે જ ચાલ ને અંદર છે. ચાલ ચાલ. મમ્મી શું વિચાર કરો છો? શું વિચારું દીકરા, જો ને આ તારા નવા પપ્પાની પ્રોપર્ટી માટે મેં બીજા લગ્ન કર્યા, પણ આ માણસ પાસે ફૂટી કોડી છે કે નથી, કે આપશે કે નહીં એ જ ખબર નથી. સાચી વાત છે તમારી. આ માણસ પાસે એટલા બધા પૈસા છે ને એટલા માટે તો આ સાવકો બાપ એવો અપનાવ્યો છે મેં. શું કરીએ પણ હવે, એટલો કંજૂસ છે કે પૈસા છૂટતા જ નથી પાકીટમાંથી. સાચી વાત છે. આપણે પૈસા માટે થઈને તો એમની સાથે રહીએ છીએ, બાકી એમનું મોઢું જોવાય કોઈ રાજી નથી. કંઈ પણ માંગીએ એટલે કે હા જોઈશું, હા આપીશ, બસ એ જ વાયદા વાયદા ને વાયદા, બીજું કઈ વાત નહીં. આટલી તારીખો તો કોર્ટમાંય નથી આપતા, કે તારીખ પર તારીખ આપે છે પૈસા માટે થઈને. શું કરીએ હવે, કંઈક બીજો રસ્તો કરવો જ પડશે આપણે. જે કરો ને ફટાફટ કરજો, હવે મારાથી એડજસ્ટ નહીં થાય. તો મારાથી વળી ક્યાં થાય છે એડજસ્ટ, પણ હવે કરીએ શું? શું છે બંને માં દીકરીઓ શાનો વાર્તાલાપ કરો છો? બસ કઈ નહીં, આ તો એમ જ. એમ જ? જ્યાં સુધી હું તમને બે માં દીકરીને ઓળખું છું ને ત્યાં સુધી મને ભરોસો છે, પૂરેપૂરો ભરોસો કે તમે બંને મારી ખોદણી કરતી હશો. ના ના, અમે લોકો તો તમારા વખાણ કરતા હતા. તો એમ? પછી હા. તું મારા વખાણ કરતી હતી. ચાલ એક સમય માની લઉં કે તું આમ તો એકંદરે મારી છોકરી છો એટલે મારા વખાણ કરતી હોઈશ, પણ આ છે ને આ તારી મમ્મી, એને તો હું પગથી માથા સુધી ઓળખું છું. મારી બુરાઈ સિવાય કાંઈ કર્યું નહીં હોય એની મને પૂરેપૂરી ગેરંટી છે. સાચી વાત ને? પપ્પા સાંભળી પ્લીઝ, અમારા મમ્મી વિશે આડાઅવળું કઈ ના બોલતા, મારાથી નહીં સંભળાય. તો તારી મમ્મી મારા વિશે આડાઅવળું બોલે તો એ તારાથી કેમ સંભળાય છે? તો કેમ કહેતી નથી એને કે પપ્પા મમ્મી? બીજી બધી વાત રહેવા દો. મારા અકાઉન્ટમાં 20,000 રૂપિયા નાખો, મારે અત્યારે જરૂર છે પૈસાની. અચ્છા, આ દીકરીને તો 20,000 ની જરૂર છે. તો હવે મેડમ સાહેબા, હું જાણી શકું કે દીકરીને મમ્મીને કેટલી જરૂર છે? દીકરીને શેરની જરૂર હોય તો માને સવા શેરની જરૂર હોય જ ને વળી. ઓહો, શેરની માથે સવા શેર, એમ જ ને? તારે શું? એટલે એને 20 ને તને 30. 40 પપ્પા, 40 થાય. 40. કરો ને તો. 40,000. હા 40,000. 40,000 પાસે કેટલા મીંડા આવે ખબર પડે છે? પપ્પા તમારે ખાલી નાખવાનું કામ છે 40,000 રૂપિયા. અમારે જે કરવું હોય ને એ અમે કરી લેશું. એટલે તમે લોકો રૂપિયા માંગો એમ હું આપ્યા કરું, એમ જ ને? તમે આપો છો જ ક્યારે? કેમ? માંગીએ ત્યારે આપીશ આપીશ આપીશ, વાયદા ઉપર વાયદા. મારી વાત સાંભળ. તમે લોકો એટલે કે તું જ્યારથી મને પરણીના ઘરમાં આવી ને ત્યારથી એકદમ જાહો જલાલીમાં જિંદગી જીવે છે. સારા કપડાં પહેરવા, સારું ખાવાનું, હરવું ફરવું, કઈ વાતથી વંચિત છે? તે વારા ઘડી એમ કહો છો કે રૂપિયા આપો રૂપિયા આપો. હે પપ્પા અમને તો એવું લાગે છે કે હજી અમે અમારી લાઈફ જીવતા જ નથી, બસ ખાલી તમારી પાસે ભિખારીની જેમ ભીખ માંગીએ છીએ. આ તો સારી વાત છે ને. બાપ પાસે દીકરી રૂપિયા માંગે તેને ભીખ માંગી ના કહેવાય. એટલે છે ને જરા બોલવામાં સુધારો લાવે ને તો સારી વાત છે. મારે અને કંઈક સમજાવ. હા તો એ સાચું જ કે છે ને. અને એટલું જ બધું તમને પડી હોય તો દીકરી માંગે છે તો આપી દો ને. અરે પણ 20,000 રૂપિયા
તને કઈ શરમ આવે છે? 20,000 રૂપિયા એને શું કરવું છે? અરે 20,000 મારી લાઈફ છે, હું જે કરું એ તમે કોણ પૂછવા વાળા? લે તું સમજાવવાને. જો એ મને એનો બાપ સમજતી હોય તો મારી પણ કઈ ફરજ છે, તો મારી વાત એને માનવી પડે ને. હા તમારી માનવી પડે, પણ હવે કઈ નાની થોડી છે, અને ખબર પડે છે. અને 20,000 એટલે શું છે? કઈ મોટી રકમ થોડી માંગી લીધી છે, થોડી કઈ 2 કરોડ માંગી લીધા છે. વાહ, આજે એક વાત મને સમજાય છે કે આ કુવામાં હોય ને તો જ હવેડામાં આવે. આમાં સમજાય છે? આ એક્ઝામ્પલ નો અર્થ શું થાય ખબર પડે? હા અમને બધું જ સમજાય છે. અમે માં દીકરી તમને ગમીએ છીએ જ ક્યાં? છે ને 100 વાતની એક વાત. મારી પાસે 60,000 તો શું 40,000 પણ હું તમને નહીં આપું. હા 5-10,000 કે 20,000 સુધી હું આપીશ. એ પણ જો પેલા 3 મેડમો રહેવા આવી છે ને એનું ભાડું હમણાં મને આપવાની છે આજકાલમાં, તો ત્યારે હું આપીશ. અત્યારે હાલ મારા ખિસ્સામાં નથી, બેંકમાં પડ્યા છે અને ત્યાં મારે લેવા જવા એવો સમય નથી. પપ્પા, આ જ્યારે હોય ને ત્યારે તમે બહાના જ બનાવતા હો. તમને કઈ એવું નથી થતું કે લાવો હું પૈસા આપી દઉં એમ? અમે તમારી પર ડિપેન્ડ અને તમે એ પેલી 3 લેડીઝ પર ડિપેન્ડ. ભાડું આપશે તો ને. અરે પણ ભાડું આપશે જ ને, કેમ નહીં આપે? આપશે ભાડું. અમને ખબર જ છે એ કેટલી ફેશનેબલ છે અને ક્યાંથી આવેલી છે. ખબર નહીં શું જોઈ ગયા છો એમાં. તે જોયું દીકરા કેવા કપડાં પહેરે છે? અને તમે તો દૂર જ રહેજો. અરે પણ તમે લોકો કેવી વાત કરો છો? તમે લોકો એવી કેમ વાત કરો છો કે તમે દૂર રહેજો? એટલે તું મારા પર શું કોઈ શંકા કરે છે? શંકા નથી કરતી, પૂરેપૂરી શંકા કરું છું. બસ હવે આ છોકરી બેઠી છે ને થોડું મર્યાદામાં બોલ. જેમ તેમ બોલે છે, મમ્મી, ફેશન ને આ ને તે ને. એકચ્યુઅલી પપ્પાને તમે સાચું કીધું ને એ સારું ના લાગે. પૈસાનું તો કઈ થશે નહીં. હું જાઉં હા મારા રૂમમાં. સોરી. જોયું? હું એ જ કહું નારાજ છું. કરી દીધી તમે મારી દીકરીને. અરે પણ હું એ જ કહું છું, હજુ ઊગીને ઊભી થઈ છે તો એને કેટલો પાવર છે, છટકીને જતી રહી. મને લાગે છે કે આ તું છે ને તું જ એને ચાવી ચડાવે છે કે તારા બાપ પાસેથી રૂપિયા માંગ. હું કોઈ ચાવી ચડાવતી નથી. અને હવે જે પેલી આવી છે ને 3 ફેશનેબલ, જે ચૂડેલો જેવી લાગે છે, એમના જોડેથી પૈસા લઈ લેજો ટાઈમસર ભાડાના, એટલે હું મારી દીકરીને આપી શકું. લઈ લઈશ. પૈસા આવશે ને એટલે તારા હાથમાં આપી દઈશ. બસ હવે રાજી? હા હવે હું જાઉં. જાઓ. ફાલ્ગુની, હા કામિની બોલ. અહીંયા આવ. શું થયું? કેમ શું કરતી આટલી હતી? બેઠી છું, ફોન મચડું છું. શું કરતી હતી એટલે શું? મેં સાંભળ્યું કે તું એવું ચાહે છે કે પીએ સાથે તારે લગ્ન કરવા છે. હા તો એમાં શું વાંધો છે? આમ પણ પીએસ સાથે તો હું જ લગ્ન કરીશ ને. આપણા બંને વચ્ચે વાત શું થઈ હતી? કેવી વાત કરે છે કામિની? એ આપણે બીજાના મોઢે બોલીએ ને કે અમે બે પીએસ સાથે લગ્ન કરીશું, એ એમ સારું લાગે. પણ આમ તો તને ખબર જ છે ને કે આપણા હિન્દુ ધર્મમાં એક જ પત્ની અલાઉ છે. તો બંધ કર તારું. અને ઓલરેડી એની વાઈફ છે, આપણે એને હટાવીને આપણે એની જગ્યા પર રહેવાનું છે. અને અત્યારે તું એમ કહે છે કે હું એકલી લગ્ન કરીશ? હા પણ મને એવું લાગે છે કે એના લાયક છે ને હું જ છું. આ ઘરની, આ બંગલાની, ફાર્મ હાઉસની, એના બિઝનેસની માલકીન બનવા જેવી હું જ તો લાગુ છું. હોશમાં છે ને કે નથી? કે પછી એ પણ વેચી આવી છે? અરે હોશમાં જ બોલું છું. તું કોઈને પણ જઈને પૂછશે ને કે આ બંગલાની માલકીન કોણ લાગે છે તો બધા મારું જ નામ આપશે. ચલે વેમમાંથી બહાર નીકળ થોડી. હા, અને જે આપણા બંને વચ્ચે કોન્ટ્રાક્ટ થયેલો છે ને એને યાદ રાખ. હવે કોન્ટ્રાક્ટ ક્યાં આપણે કઈ લખાણ કર્યું છે? આપણી વાત થઈ હતી ખાલી. અને હવે મને એવું લાગે છે કે મારે છે ને આ બધું બે વચ્ચે શેર નથી કરવું. એટલે આ બંગલાની અને પીએસ ની માલકીન તો હું જ બનીશ. ઓય તું કયા સપના જુએ છે? હા, તું અહીંયા લગ્ન કરવા આવી છે, અહીંયા શાંતિ તેની જોડે જીવન વિતાવવા આવી છે. આપણે શું કરવા આવ્યા છે તું ભૂલી કેમ જાય છે? અરે પણ લગ્ન કરી લઉં તો શાંતિ ને, જીવનભર સુધી આમ કઈક બીજું વિચારવાનું નહીં આવે. આ બંગલો, ગાડી, એસારામ બધું મને મળી જાય. અરે મન બુદ્ધિ, અહીંયા તો રૂપિયા માટે આવી છે કે બંગલા ગાડી માટે આવી છે? એકવાર આ બધું લઈ લઈએ ને પછી તારે શું કરવું છે? પીએસ નું હા ચટણી બનાવીને ખાવી છે તારે? એ વાત તો સાચી. તમે વિચાર્યું જ નહીં. પણ આ બધું એ કઈ રીતે આપશે? હું લગ્ન કરીશ તો જ એ મારા નામે કરશે ને. એ બુદ્ધિ વગરની બળદ જેવી, લગ્ન ખાલી કોન્ટ્રાક્ટ પર કરવાના છે. એટલે હું કઉ છું આપણે બંને સાથે કરીએ ને તો એ આપણે એને છે ને બરાબરનું ફસાઈ લઈશું. તું એકલી કરી નહીં શકે, પછી જોઈ લેજે.
એટલે જોઈ લેજે એટલે હા તો પછી હું તો જાઉં છું બધું કહેવા માટે અંદર બધાને. એની વાઈફ ને કહીશ, એની છોકરીને કહીશ. ગાંડી થઈ ગઈ છે. આ બધું કહી દેશે તો તને ને મને બંનેવને ધક્કા મારીને બહાર કાઢશે એ લોકો. તો તું તો એમ પણ મને ત્યારે ધક્કો મારીને બહાર જ કાઢે છે ને, તો તું બી નીકળીશ, શું ફરક પડશે? ના હવે એવું થોડી કરવાનું હોય. કે હા તું તો મારી બેન જેવી છે ને. હા હા એટલે હવે પછી બેન થઈ ગઈ મેં. અરે એ તો હું મજાક કરતી હતી તારી હાથે. તને તો ખબર ને મને મજાક કરવાની આદત છે. તો હવે શું કરવાનું છે બોલ? આપણે બંને મળીને પીએસ ને પતાવશું અને પછી પૈસા બતાવું છું કે પટાવું છું? પતાવશું અને પછી પૈસા લઈને રફુ ચક્કર. હવે એક મારી વાત નંબર. સમજી ગઈ ને? હવે સમજી ગઈ ને મારી વાત? સમજી ગઈ. એટલે છે ને વારે વારે તું તારી બુદ્ધિ પર છે ને લોક મારી દેજે, ચાલુ નહીં કરતી એને. અરે હું મજાક કરતી હતી કેટલી વાર કહું ખાલી કેવી મજાક પડી? ભારે પડી ગઈ ને મજાક? હા હો ભારે પડી ગઈ. મારી જોડે છે ને ભાઈબંધી કરવામાં જ મજા છે બેટા. દુશ્મની મને બિલકુલ નહીં. એ સમજી ગયો. ચાલ હવે નહીં ઘરે જઈએ. ચાલ એની જોડે જઈએ. એક નંબર.